નમસ્તે, હું જાદવજી ગોરસિયા છું, ગૌસેવક. આપણે ભારત દેશમાં જે વેદલક્ષણા ગૌમાતા, એ વેદલક્ષણા ગૌમાતા શું છે, એ એની ઓળખ અને એની સાચી પૂજાની પદ્ધતિ શું, એની ઓળખ, એના માટે 2 વર્ષ પહેલાં એક અમે નાનો કાર્યક્રમ કરેલો જાગૃતિના ભાગરૂપે. આ વખતે પણ જાગૃતિના ભાગરૂપે એટલે કે જાગરણ, જે ગૌમાતાને સન્માનનીય દરજ્જાથી આપણે જોઈએ, આખો હિન્દુ સમાજ ખાસ કરીને અને સમગ્ર વિશ્વ, ગાય છે એ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારી છે. તો એ ગાયને પેલી ઓળખવાની, એટલે કે એના લક્ષણો, એ આપણી માતા છે. બીજું અન્ય પ્રાણી આપણી માતા નથી. એ જાગૃતિ થાય, તેમજ એની સાચી પૂજા શું છે, તો એનું સંવર્ધન થાય, એને લોકો ઘરે પાડે, એને સન્માનનીય દરજ્જાથી રાખે, રખડતી ભટકતી ન હોય. આપણી ગૌમાતા રખડતી ભટકતી હોય, આપણા મા બાપ રખડતા ભટકતા હોય ને જેવું ફિલિંગ થાય, એવું દરેક સમાજને, માનવ સમાજને, એમાં કોઈ નાત જાતની વાત નથી, એવું થાય ત્યાં સુધી આપણે જાગરણના કામો કરવાના રહેશે. ગાય અને વેદ અને યજ્ઞ, એનું શું મહાત્મ્ય છે? સાચી પદ્ધતિથી વેદલક્ષણા ગોયાગ આપણે જે આ કરી રહ્યા છીએ, એમાં સંપૂર્ણપણે જે વેદોમાં આપેલી જે સૂચના અને વેદોમાં આપેલા જે વિધાનો, એ મુજબ યજ્ઞશાળાના નિર્માણથી કરી ધરતી માતાની રજા લેવાની, એટલે કે 1.5 મહિના પહેલાં ધરતી માતાની શુભ મુહૂર્તે આપણે આજ્ઞા માંગી કે હે ધરતી માતા, આ જગ્યા ઉપર અમે યજ્ઞ કરવા જઈ રહ્યા છીએ. ત્યારબાદ યજ્ઞશાળાનું નિર્માણ, એ પણ વૈદિક પદ્ધતિથી સંપૂર્ણપણે. તેમજ જ્યારે ગૌમાતા યજ્ઞશાળામાં પધાર્યા 15 દિવસ પહેલાં, એ પણ પૂરા સન્માનનીય દરજ્જાથી એનું સ્વાગત કરી અને યજ્ઞશાળામાં ગૌમાતા પધાર્યા. ત્યારબાદ આ જે યજ્ઞ છે, એ સંપૂર્ણ જે વેદોમાં વિધાનો છે એ પદ્ધતિથી થાય છે. અને આની અંદર 1 લાખ જે ગૌમાતાની આહુતિ આપવામાં આવેલી છે. અને જે આ યજ્ઞની અંદર બેસવાવાળા કોણ હોય, તો જે ગાય પાડે છે, જે ગાયને પ્રેમ કરે છે, એ કોઈ નાત જાત વગર એમાં બેઠા છે. આર્થિક શુલ્કનું આવું કાંઈ અમે વિધાન નથી રાખેલું. એની અંદર બેસનાર, હા, એના જે વેદોના નિયમો છે એનું પાલન કરવાનું. કોઈ બધી જ્ઞાતિના, બધી જાતિના, સંપ્રદાયના લોકો, કેમ કે ગાય માતા તો બધે માટે છે, બધી નાત જાત માટે છે, બધા પંથ સંપ્રદાયો માટે પણ છે. તો એટલા માટે એમાં જે છે એ સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી કરવામાં આવેલ છે. અને જે યજ્ઞનું જે એક વિભાગ છે, એની અંદર કોઈ પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ એવો પદાર્થ પણ અંદર નથી જતો. અને યજ્ઞ સામગ્રી એ પણ વૈદિક વિધાન પ્રમાણે સંપૂર્ણપણે આયોજનપૂર્વક કરવામાં આવેલ છે. બીજું, જે ગૌભક્તો અહીંયા દર્શનાર્થે વેદલક્ષણા ગૌમાતાના દર્શન કરવા, વેદલક્ષણા ગૌયાગના દર્શન કરવા જે પધારે, એને પ્રસાદરૂપી ભોજન, એ પણ જે ગાયનું અમૃત તુલ્ય દૂધ, દહીં, છાશ, ઘી એમાંથી બનેલું, તેમજ ગાય માતાનું ગૌમૂત્રથી પકવેલું અનાજ, શાકભાજી વગેરે હોય, એનો સંપૂર્ણપણે ઉપયોગ કરવામાં આવેલ છે. અને પ્રસાદ પણ સંપૂર્ણપણે એવી રીતે થયેલ છે. અમારા મિત્ર ગિરધરભાઈ પિંડોરિયા આ ગૌસેવા બાબતે અમને ખૂબ માર્ગદર્શન આપતા રહે છે. એ 3 વર્ષ પહેલાં જ્યારે અમે રખડતા ગૌવંશ બાબતે ચર્ચા કરી, એના માટે નંદીશાળા અહીંયા અમે 300ની કેપેસિટીનું બનાવવામાં આવેલ. એ મોડેલ સારી રીતે અમે ચલાવી શક્યા. ત્યારબાદ લેરમાં અમે ચાલુ કર્યું. લેરનું જ્યારે ઉદ્ઘાટન કરવાનું થયું, ત્યારે અમે વિચાર્યું કે નંદીશાળા બાબતે નંદીને સન્માનનીય દરજ્જાથી જોવાય, એ ઝુંબેશ ચાલે, એ વિષય સમાજ જીવનમાં આવે, ત્યારે એ વિષયને ધ્યાનમાં લીધો. ત્યારબાદ આ વખતે એવું વિચાર્યું કે એક એવો કાર્યક્રમ હોય કે જે માત્ર કાર્યક્રમ એક ફેશનના ભાગરૂપે, ઇવેન્ટના ભાગરૂપે પૂરો ન થાય, પણ જાગરણના ભાગરૂપે લોકોમાં જાગૃતિ આવે. જાગૃતિ માત્ર ક્ષણિક નહીં, લાંબા ગાળે ચાલતી જે જાગૃતિ એ લોકોમાં આવે, ભાવનાપૂર્ણ રીતે જાગૃત થાય. એના માટે વિચાર આવ્યો તો એક યાગ કરવામાં આવે. યાગ એટલે કે 1 લાખ જેટલી આહુતિ, 10,000થી ઉપરની જે આહુતિ અપાય એ યાગ કહેવાય, એવું વિદ્વાન બ્રાહ્મણ દેવતાઓનું કહેવાનું થયું. તો બ્રાહ્મણ દેવતાઓએ જે સૂચના આપી એ પ્રમાણે આયોજન થયું. આમાં બ્રાહ્મણ દેવતાઓએ જે વ્યવસ્થા ગોઠવી એ પ્રમાણે જ વિધાનથી કામ થયું. અને
આનો હેતુ આપણે પુણ્ય તો ઠીક છે, પણ સર્વ પ્રકૃતિનું કલ્યાણ થાય, સૌ મનુષ્ય જાતિનું કલ્યાણ થાય, સમગ્ર પૃથ્વી માતાનું કલ્યાણ થાય, તો એ કલ્યાણ તો માત્ર ગાય જ કરાવી શકે. તો યજ્ઞના માધ્યમથી આપણે સૌનું કલ્યાણ થાય, શુભ થાય, એવા હેતુથી આ યજ્ઞનું આપણે કાર્ય શરૂ કર્યું. તેમજ સાથે સાથે જાગૃતિનું એક કામ થાય ગાય બાબતે, એ વિષયને લઈને અમને 6 મહિના પહેલાં વિચાર આવ્યો. ત્યારબાદ એનું અમલીકરણ કરવામાં આવેલ છે. લગભગ બપોરના સમયે એટલે કે સવારના સત્રમાં લગભગ 1500 ગૌભક્તો પધારતા હશે, અને બપોર પછીના સત્રમાં લગભગ 1000થી 1500ની આજુબાજુ ગૌભક્તો પધારી અને દર્શનનો લાભ લે છે, તેમજ ભોજન પ્રસાદનો લાભ લે છે. તેમજ આ ભૂમિ ઉપર અત્યારે 5000 ગૌમાતા રહે છે. એ 5000 ગૌમાતા આપણે સૌને આશીર્વાદ આપી રહ્યા છે. એ 5000 ગૌમાતાના પણ સૌ ભાવિક ભક્તો આવી અને એના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. વિજ્ઞાન એની રીતે કામ કરે છે તો ગાય અને યજ્ઞ એના ઉપર વૈજ્ઞાનિકો અને આના ઉપર રિસર્ચ કરવાવાળા ઘણા બધા લોકો એના ઉપર કામ કરે છે. એના ફાયદાઓ એ પણ બતાવી રહ્યા છે. તો વિશેષ એ બાબતે મારે હું એનો તજજ્ઞ નથી, પણ એના ઘણા બધા ફાયદાઓ છે એવું કહેવામાં આવે છે. પરંતુ આપણા આત્માના કલ્યાણ માટે, આપણી આધ્યાત્મિક શાંતિ માટે યજ્ઞ અને ગાય એ શું છે એ પણ સમજવું પડશે. વૈજ્ઞાનિક બાબત છે, એક બાલ્યાવસ્થાની બાબત છે. અમારા દૃષ્ટિકોણ પ્રમાણે જ્યારે આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિથી સમજીશું ગાયને, ત્યારબાદ આપણે ખ્યાલ આવશે કે વૈજ્ઞાનિક બાબતે તો ખરું જ, પણ આધ્યાત્મિક જે ઊંચી સ્થિતિની જે વાત છે કે કલ્યાણ એટલે શું કે જે પંચમહાભૂતનું આ શરીર પૂરું થાય, 24 તત્વો પૈકીનું શરીર પૂરું થાય, ત્યારબાદ આત્યંતિક કલ્યાણની જે કલ્પના આપણા શાસ્ત્રોએ આપેલી છે એ પણ ગાય આપણે દિશા બતાવે છે, અને એ માર્ગદર્શન આપનારી ગાય જ છે. જી, એક આ યજ્ઞ દરમિયાન એક વિષયનો અમે એક પ્રયોગ કરેલો છે. કોઈ પણ ગૌભક્ત પધારે એની જે વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓરા માપવાની હોય, એ યંત્ર દ્વારા ઓરા પ્રથમ આવે ત્યારે અમે માપીએ છીએ. ત્યારબાદ 3 અથવા તો 5 અથવા તો 11 એ પ્રદક્ષિણા કરે, એ પ્રદક્ષિણા બાદ એની ઓરા માપીએ છીએ. તો જે એની ઓરા એટલે કે આપણા શરીરની આજુબાજુના વર્તુળમાં, વાયુમંડળમાં જે આપણો પ્રભાવ, એમાં કેટલો વધારો થાય છે, એ કેટલી શક્તિમાં વધારો થાય છે, તો 3-4 ગણી શક્તિમાં વધારો થાય છે. એ એક અનુભૂતિ દરેક લોકો વ્યક્તિગત પણ અનુભવે છે પોતાની જાતને, તેમજ એ યંત્રમાં પણ એ સીધી લીટીમાં જણાઈ આવે છે. એ પ્રયોગ અમે સક્સેસપૂર્ણ રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી અમે કરી ચૂક્યા છીએ, અને લોકો એની અનુભૂતિ પણ કરી રહ્યા છે. જય ગૌ માતા. મારું નામ શાસ્ત્રી જયદીપભાઈ વ્યાસ છે. હું છેલ્લા ઘણા બધા વર્ષોથી કથા જગતમાં અને કર્મકાંડ જગતમાં કાર્ય કરી રહ્યો છું. આપ જે મારી પાછળ જોઈ રહ્યા છો એ કચ્છની કેરા ગામની બાજુમાં વીકોકેટ નામના ક્ષેત્રમાં એક કચ્છ ગુજરાતમાં સૌ પ્રથમ વખત ગૌયાગ મહોત્સવ થઈ રહ્યો છે. આ ગૌયાગ મહોત્સવની વિશેષતા એ છે કે આ યજ્ઞ એ વિશેષમાં લંપી નામની જે બીમારીની અંદર જે ગૌમાતા દેવ થયા હતા, એ દરેક ગૌમાતાની આત્માનું કલ્યાણ થાય એવા એક ઉત્તમ વિચારથી આ ગૌયાગ મહોત્સવ થઈ રહ્યો છે. આ ગૌયાગના મુખ્ય આયોજક ગૌસેવા ગતિવિધિ કચ્છ, ગિરધરભાઈ પિંડોરિયા સમસ્ત પરિવાર, અને ખાસ કરીને ગોરસિયા ફાઉન્ડેશન એ બળદિયા આ કાર્યના મુખ્ય આયોજક મનોરથી છે. મારી પાછળ જે ભૂદેવો બેઠા છે એ સંપૂર્ણ ચતુર્વેદ પારાયણ કરે છે, જેઓ કાશી, ઉજ્જૈન જેવા ક્ષેત્રોથી ખાસ ચતુર્વેદ પારાયણ માટે પધાર્યા છે. આ ગૌયાગ મહોત્સવ એ એક સંપૂર્ણ વૈદિક પદ્ધતિ થઈ રહ્યો છે. આપણા વેદોમાં, શાસ્ત્રમાં જે પ્રાચીન ઋષિઓ આપણા જે યજ્ઞ કરતા એ જ પદ્ધતિથી આ યજ્ઞ થઈ રહ્યો છે. આ ગૌયાગની અંદર જેટલા પણ યજમાનો બેઠા છે એ 18 વર્ણના લોકો બેઠા છે, એટલે એક સમરસતાના ભાવથી પણ આ યજ્ઞ થઈ રહ્યો છે. આ યજ્ઞમાં કોઈ યજમાનો પાસે દક્ષિણા લેવામાં નથી આવી. જે લોકો ગૌમાતાની સેવા પોતાના ઘરે કરે છે, હકીકતમાં જે ગૌપાલકો છે એવા જ લોકોને આ યજ્ઞમાં ખાસ કરીને યજમાન તરીકે બેસાડ્યા છે. આ યજ્ઞશાળાની અંદર અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશ નથી, ફક્ત જેમણે દેહશુદ્ધિ પ્રયોગ કર્યો છે એવા જ લોકો આ યજ્ઞશાળામાં પ્રવેશ છે. આ યજ્ઞશાળામાં જે પણ યજમાનો આવે છે એ સંપૂર્ણ નિયમોનું પાલન કરે છે. આપ જોઈ રહ્યા છો, જેમને પોતાના મસ્તક પર મુંડન કર્યું છે, બહેનો માતાઓ નખપાલીશ કે મેકઅપ વગેરે કરીને પણ આ યજ્ઞશાળામાં એને પ્રવેશ નથી. આ યજ્ઞશાળા સંપૂર્ણ ભારતીય આપણી સંસ્કૃતિમાં જે પ્રમાણે યજ્ઞો થતા એ જ પદ્ધતિ થાય છે. આમાં કોઈ પ્લાસ્ટિક
કેમિકલ જેવા પદાર્થોનો પણ ઉપયોગ નથી કર્યો. સંપૂર્ણ વૈદિક રીતે આ યજ્ઞ થઈ રહ્યો છે. અહીંયા જેટલા પણ દર્શનાર્થીઓ પધારે છે એ દર્શનાર્થીઓને ગૌવ્રતી ભોજન પ્રાપ્ત થાય છે. જેમ કે ગાય માતાના ગોબર ગૌમૂત્રમાંથી જે પકાવવામાં આવે એ જ અન્નનો પ્રસાદ અહીંયા 7 દિવસ દરમિયાન લોકોને પ્રાપ્ત થાય છે. ગૌયાગ એક અદ્ભુત છે. યજ્ઞ એ આપણા સનાતન ધર્મની એક બહુ જ મોટું અંગ છે. ભગવાન કૃષ્ણએ સ્વયં શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું યજ્ઞો વે વિષ્ણુ. યજ્ઞ જ્યાં થાય છે ત્યાં નારાયણ કહે છે. હું ખુદ પોતે છું. અને થોડા સમય પહેલાં કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પણ સંશોધન કર્યું કે જે વ્યક્તિ 1 કલાક કોઈ ધાર્મિક વાતાવરણમાં રહે છે, યજ્ઞ યાગાદી કરવામાં રહે છે, તો એના શરીરમાં 1500થી વધારે શ્વેત કણોની ઉત્પત્તિ થાય છે. 1 કલાક વૈદિક પદ્ધતિથી યજ્ઞ કરવામાં આવે તો 1 ટન જેટલું ઓક્સિજન પ્રાપ્ત થાય છે. એટલે આ યજ્ઞથી પર્યાવરણની પણ શુદ્ધિ થશે, લોકોનું પણ કલ્યાણ થશે અને સંપૂર્ણ ભારત વર્ષની અંદર જેટલા પણ ગૌપાલકો છે, સંપૂર્ણ ભારત વર્ષની અંદર જેટલી ગૌમાતા છે એ દરેકનું કલ્યાણ થાય અને દરેક પશુધનનું એક કલ્યાણ થાય, હિત થાય એવા એક ઉત્તમ વિચારથી આ ગૌયાગ મહોત્સવ થઈ રહ્યો છે. આપના માધ્યમથી હું આપ સૌને એક વિનંતી કરીશ કે કાલે છેલ્લો દિવસ છે આ ગૌયાગનો. આપ સૌ લોકો પણ વિશેષ સંખ્યામાં ગૌયાગના દર્શન કરો. જય ગૌ માતા, જય ગોપાલ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.